નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે તમારું અમારા આ સ્પેશિયલ સેશનમાં. દોસ્તો, એલઆઈસી અને એલઆઈસી ની અંતર્ગત 1,26,000 રૂપિયાના પગારવાળી એક નોકરી અને એના માટેની નોટિફિકેશન જાહેર થઈ છે. તો શું તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો કે ન ભરી શકો? શૈક્ષણિક લાયકાત શું હશે, વય મર્યાદા શું હશે અને પરીક્ષા પદ્ધતિ શું હશે, એની સમગ્ર માહિતી આ વિડીયોની અંદર એ તમને મળી જશે. એટલે શરૂઆતથી લઈને એન્ડ સુધીની આખો વિડીયો છે એ કમ્પ્લીટલી જોજો. તો અત્યારે એલઆઈસી, જેને તમે ઓળખો છો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જેવી રીતે જનરલ ઇન્સ્યોરન્સની અલગ અલગ કંપનીઓ હોય છે, એવી રીતે આ લાઈફ ઇન્સ્યોરન્સ ઉપર કામ કરનારી એક પીએસયુ કહી શકાય, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે. એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન અંતર્ગત જે આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એટલે કે AAO એનું આખી એક ભરતી છે જાહેર થઈ છે. આ ભરતી જે છે એ ટોટલ 350 જગ્યાઓ માટે છે. AAO જનરલિસ્ટ તરીકે એ આખી એ ભરતી છે. અને સેક્શન ઉપર જોવા જઈએ તો આખી જે છે આ ભરતીમાં 350 જગ્યા, જેની અંદર એસસી કેટેગરીની 51 જગ્યા છે, એસટી કેટેગરીની 28 જગ્યા છે, ઓબીસીની 91 જગ્યા છે, ઈડબ્લ્યુએસની 38 જગ્યા છે, અનરિઝર્વ કેટેગરીની 142 જગ્યા છે, એટલે કે ઓપન કેટેગરીની 142 જગ્યા. ટોટલ જોવા જઈએ તો 350 જગ્યાઓ ઉપર આખી આ ભરતી છે. પોસ્ટનું નામ છે AAO આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. જો વાત કરીએ આપણે કે આની ફોર્મ ભરવાની સમય એ ક્યારથી શરૂ થયો છે, આનું ફોર્મ ભરવાનો સમય શરૂ થઈ ચૂક્યો છે 16 ઓગસ્ટથી. 16/8 થી 16 ઓગસ્ટથી એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. લાસ્ટ ડેટ ફોર્મ ભરાવાની રહેશે એ 8 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે. પ્રિલિમ્સ પરીક્ષા છે એ 3/10 એટલે કે 3 ઓક્ટોબરના રોજ એ આવી જશે. મેન્સ પરીક્ષા છે એ 8 નવેમ્બરના રોજ આ આવી જશે. એટલે પ્રિલિમ્સ અને મેન્સ આવો બે સ્ટેજ છે. એ બાબત ઉપર આ કોલ લેટર ડાઉનલોડ જે તમારી પરીક્ષા છે એના 7 દિવસ અગાઉ થશે. બીજી વાત કે અહીંયા જે પરીક્ષા થશે એ પરીક્ષાઓ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, પણ એની પેટર્ન એ થોડી અલગ છે. જો તમે બેન્કિંગની અંદર ફોર્મ ભરો છો, જો તમે બેન્કિંગ સેક્ટરમાં કામ માટે એ તમે ઈચ્છો છો, તો તમે લોકો અહીંયા પણ એલઆઈસીમાં પણ ફોર્મ ચોક્કસથી ભરી શકો. હવે વાત કરી લઈએ એલિજિબિલિટીની. એજ લિમિટ 21 વર્ષથી લઈને 30 વર્ષ સુધી, 21 વર્ષથી લઈ 30 વર્ષની એજ લિમિટ સુધી છે એ તમે અહીંયા ફોર્મ છે એ ચોક્કસથી એ ભરી શકો છો. ડેટ ઓફ બર્થ જે છે એ એટલે કે 2 ઓગસ્ટથી લઈ 1 ઓગસ્ટ 2004 સુધીના, લાસ્ટ 2004 સુધીના ફોર્મ ભરી શકે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક છે એ અહીંયા ફોર્મ ભરી શકશે. કોઈ પણ સ્નાતક, તમે ખાલી સિમ્પલી સ્નાતક હોય એટલે તમે અહીંયા ફોર્મ ભરી શકો. બીકોમ, બીબીએ જે કર્યું હોય, તમે ગ્રેજ્યુએટ છો એટલે તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો. એજ લિમિટમાં છૂટછાટ મળવાપાત્ર છે. એસસી અને એસટીને 30 વર્ષથી અહીંયા 30 + 5 વર્ષ એટલે 35 વર્ષની છૂટછાટ મળશે. ઓબીસીને 3 વર્ષ એટલે 30 + 3 વર્ષ એટલે ઓબીસી છે એ 33 વર્ષ સુધી એ ફોર્મ ભરી શકશે. દિવ્યાંગો છે તો એમને 10 થી 15 વર્ષ સુધી છે એ છૂટછાટ મળશે. ઇવન એલઆઈસીમાં અત્યારે જે હાલ કામ કરી રહેલા એવા લોકો છે, એવા કર્મચારીઓ છે, એમને પણ ફોર્મ ભરી શકશે. પોસ્ટ સારી છે અને એમને 5 વર્ષનું એજ રિલેક્સેશન છે એ મળવાપાત્ર રહેશે. હવે વાત આખી પગાર ઉપર. અહીંયા આપણે થંબનેલમાં લખ્યું છે કે 1,26,000 રૂપિયાનો પગાર. સૌથી પહેલા તો અહીંયા કોઈ પણ પ્રકારનું 2 વર્ષનું 5 વર્ષનું ફિક્સેશન નથી. જેવું આપણી ગુજરાત રાજ્ય સરકારમાં હોય એવું કોઈ ફિક્સેશન નથી કે 5 વર્ષ સુધી ફિક્સ પગાર. અહીંયા તો જેવા તમે લાગો છો એટલે સીધો તમારો ફૂલ પે છે એ શરૂ થાય. તમારો બેઝિક પે છે એ 88,635 જેવો થાય. એમાં બધું એડ કરો એટલે તમારી ઇન હેન્ડ સેલેરી થાય 1,26,000 રૂપિયા દર મહિને. દર મહિને તમને 1,26,000 રૂપિયાનો પગાર, પેન્શન, ગ્રેચ્યુટી, એલટીસી, મેડિકલ ઇન્સ્યોરન્સ બધી જ વસ્તુઓ છે તમને મળવાપાત્ર રહેશે. સાથે તમે જે જગ્યાએ રહ્યો છો, જે સિટીમાં રહ્યો છો, તો ત્યાં સિટીમાં રહેવા માટે, તમારા પરિવાર સાથે રહેવા માટે તમને HRA પૂરેપૂરું મળશે. જે પણ ભાડું હશે એ સીધે સીધું ભાડું છે એ તમને મળી જશે. આગળ વધીએ તો હવે આની સિલેક્શન માટેની એક્ઝામ પેટર્ન શું હશે? સૌથી પહેલા આવશે એક પ્રિલિમ્સ. આ પ્રિલિમ્સ છે એ ટોટલ 100 ક્વેશ્ચનની હશે. ઓકે, આ જે પ્રિલિમ્સ છે એ ટોટલ 100 માર્કની એટલે કે 100 ક્વેશ્ચનની હશે. પરંતુ અહીંયા આખી જે વસ્તુ છે એ મહત્વની છે કે જેની અંદર
રીઝનિંગ જે છે એના 35 પ્રશ્નો હશે, 35 માર્ક હશે. આની અંદર તમને આ સેક્શન વાઇઝ કમ્પ્યુટરની અંદર સીબીટી જે છે એ કમ્પ્યુટરની અંદર 20 મિનિટનો એ સમય આપે. એસસી અને એસટી ઉમેદવારોએ આ પરીક્ષામાં પાસ થવા માટે 16 માર્ક લેવાના થાય. એસસી એસટી અને દિવ્યાંગોએ, બાકી બધાય હોય એટલે એઈડબ્લ્યુએસ, એસઈબીસી, ઓપન એ બધાએ 18 માર્ક લઈએ એટલે આ એનું ક્વોલિફાય થઈ ગયું. ત્યાર પછી આવે જે એપ્ટિટ્યુડ કહેવાય, મેથ્સ કહી શકાય, એના 35 પ્રશ્નો હોય, 35 માર્ક હોય અને એના માટે 20 મિનિટનો સમય મળે. અહીંયા પણ સેમ આ બંને જે પેપર છે એ પેપરના આ માર્ક એ હોય એટલે 70 માર્ક છે અહીંયા ટોટલ હોય. અહીંયા ઇંગ્લિશ જે છે એના માર્ક આની અંદર ગણાય નહીં. ઇંગ્લિશના જે છે એ માર્ક જે 30 માર્ક છે, ઇંગ્લિશ છે એ આખું ક્વોલિફાઈંગ નેચર છે એટલે આ 30 માર્કમાંથી એસી અને એસટી ના 9 પ્રશ્નો સાચા પડી જાય એટલે એ પાખું એનું પ્રિલિમ્સ એક્ઝામ છે ક્વોલિફાઈ થઈ જાય. અને બાકી બધાયના એટલે કે એસસી એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ અને ઓપન એને 10 માર્ક મળી જાય એટલે એની આ પરીક્ષા ક્વોલિફાઈ થઈ જાય. એટલે ઇંગ્લિશ છે, આ ઇંગ્લિશ એ આખું ક્વોલિફાઈંગ નેચર છે એટલે આખી આ પ્રિલિમ્સ પરીક્ષા છે એમાં હકીકતમાં 70 માર્કમાંથી થાય. એમાં જે સિલેક્ટ આવો મેરિટ બેઝ સિલેક્શન થાય પછી તમને આપવા મળે મેઇન્સ. મેઇન્સની અંદર આ પ્રકારના સબ્જેક્ટ છે. રીઝનિંગ હશે, 30 ક્વેશ્ચન હશે, 90 માર્કના હશે, 40 મિનિટનો સમય મળશે. જીકે અને કરંટ અફેર્સ હશે, 30 પ્રશ્નો હશે, 60 માર્ક હશે. ડેટા એનાલિસિસ હશે એક, 30 પ્રશ્નો હશે, 90 માર્ક હશે. ઇન્સ્યોરન્સ એન્ડ ફાઇનાન્શિયલ માર્કેટ અવેરનેસ 30 પ્રશ્નો હશે, 60 માર્ક હશે. અને ઇંગ્લિશ જે છે એ અહીંયા ડિસ્ક્રિપ્ટિવ હશે, 2 પ્રશ્નો હશે એટલે એસે લખાવશે પણ એ પણ ક્વોલિફાઈંગ નેચરનું હશે એટલે અહીંયા જે ઇંગ્લિશ 25 માર્કનું છે એ તમારે નથી ગણવાનું, એ ક્વોલિફાઈંગ નેચર છે. ટોટલ 120 પ્રશ્નો ગણવાના અને અહીંયા 300 માર્કની આ મેઇન્સ પરીક્ષા થશે. આ આખી પરીક્ષા માટે તમને 2 કલાક અને 30 મિનિટનો સમય મળશે. આવી રીતે આ તમારી મેઇન્સ પરીક્ષા થશે. આ પરીક્ષામાં જો તમે પાસ થાવ એટલે ત્યાર પછી તમારો એક ઇન્ટરવ્યુ આવે. આ ઇન્ટરવ્યુની અંદર એ મેક્સિમમ માર્ક એટલે કે 60 માર્કનું ઇન્ટરવ્યુ થાય જેની અંદર અનરિઝર્વ, ઓપન કેટેગરી, ઓબીસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ મિનિમમ 30 માર્ક તો લઈ આવવા જ પડે અને એસસી એસટી અને દિવ્યાંગોએ અહીંયા 27 માર્ક લઈ આવવા પડે અને ત્યારબાદ એમની આ પરીક્ષા છે એટલે કે ઇન્ટરવ્યુ છે એ ક્વોલિફાઈંગ થાય. જે તમારું ફાઇનલ મેરિટ બને એ ફાઇનલ મેરિટ મેઇન્સના માર્ક ઉપર પ્લસ ઇન્ટરવ્યુના માર્કથી બને અને એના આધારે તમારું સિલેક્શન થાય, એના આધારે તમારું ફાઇનલ મેરિટ થાય અને તમને આ 1,26,000 રૂપિયા વાળી નોકરી મળે. શરૂઆત 1,26,000 થી છે. જેમ જેમ તમે આગળ વધો એમ એમ તમને દર મહિને 4 થી 5 લાખ રૂપિયાની સેલરી અને સારી એવી પોસ્ટ એ તમને અહીંયા મળે. તો આ રીતે આખી આ એલઆઈસીની AAOની ભરતી છે. અહીંયા એક વાત ખાસ કે પ્રોબેશન પીરિયડ હશે 1 વર્ષનો, જે આગળ એક્સપાન્ડ પણ થઈ શકે છે 2 વર્ષ સુધી. બીજું કે અહીંયા 4 વર્ષના તમારે કમ્પલસરી બોન્ડ સાઇન કરવા પડશે. જો તમે ફાઇનલ સિલેક્શનમાં તમારું નામ આવે છે, તમે બીજી જોબમાં ન જાઓ કારણ કે અહીંયા એલઆઈસી છે એ તમને આવડો મોટો તક આપે છે. તો 4 વર્ષના તમારે બોન્ડ સાઇન કરવા પડશે જે 5 લાખ રૂપિયાના હશે. જો તમે 4 વર્ષ પહેલા રિઝાઇન કરો છો તો 5 લાખ રૂપિયા પેનલ્ટી તમારે આપવી પડશે. અને અહીંયા એપ્લિકેશન ફી છે એસસી એસટી ને દિવ્યાંગો માટે 85 રૂપિયા, બાકી બધા માટે 700 રૂપિયા પ્લસ જીએસટી. આ રીતે તમે ફોર્મ એ ભરી શકો છો. અને આનું ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું એની પણ જો તમારે સેશન જોતો હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર ફોર્મ ફિલઅપ લખીને માહિતી આપજો. અને આ જ પ્રકારની હવે ઇન્સ્યોરન્સ, બેન્કિંગ અને બધી જ પરીક્ષાઓની તૈયારી એક જ પ્લેટફોર્મથી થઈ શકે છે અને એ લક્ષ્યમ એકેડેમી, જ્યાં તમને ઘણા બધે એવી ફ્રી ટેસ્ટ સિરીઝના માધ્યમથી પણ તમે તૈયારી છે ચોક્કસથી કરી શકો છો. તમે અમારી આ બેન્કિંગની પણ બેચમાં જોડાઈ શકો છો. પણ કોઈ પણ માહિતી માટે તમે કોલ કરી શકો છો અમારી આ હેલ્પલાઇન નંબર ઉપર. હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને આ ભરતી રિલેટેડ ટોટલ માહિતી છે એ પણ તમે લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે અને આ વિડીયો એ તમારા મિત્રો સુધી શેર કરી દો કે જેને સ્નાતક છે, ઘરે નવરો બેઠો છે અને એને સરકારી નોકરી એ જોઈએ છે. સરકારી તો ઠીક છે પણ કાયમી નોકરી જોઈએ છે અને 1,26,000 રૂપિયા વાળી પગારવાળી નોકરી. મહેનત ચોક્કસથી થશે પણ જો એ મહેનત સક્સેસફુલ અને સાચી દિશામાં થશે તો ચોક્કસથી આ 1,26,000 રૂપિયા વાળી નોકરી છે એ તમને મળશે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. ફરી પાછો મળીશ તમને નેક્સ્ટ અવાજ કોઈ વિડીયોની સાથે. પણ હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો
અને અમારી ટેલિગ્રામ ચેનલ છે એ નીચે લિંક પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એની સાથે જોઈન થઈ શકો છો. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.